ઈસુની જય. ઈસુની જય. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. ઈસુની જય. ઈસુની જય. હાલેલુયા. હાલેલુયા. પ્રાર્થના કેવી રીતના કરીએ કે જે પ્રાર્થના આપણા માટે ફ્રૂટફુલ, ફળદાયી, પરિણામ આપનાર આપણને સાબિત થાય. ઓકે, એના માટે યશાયા 55:10. વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે, અને પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછા વળતા નથી. પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછા ફરતા નથી. તેથી જ ધરતી ફૂલે ફાલે છે તેથી જ ધરતી ફૂલે ફાલે છે, અને વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. તે ઓકે, જ અહીંયા સુધી આપણે સમજી શકીએ છીએ. આ પૃથ્વી પરનો નિયમ છે, સામાન્ય નિયમ છે કે દાણો વાવે, પાણી મળે, એનું સિંચન થાય, પાક આવે, બીજા વર્ષે વાવેતર માટે બી કામમાં આવે અને આખા વર્ષ દરમિયાન એ અનાજ ખાવાના કામમાં આવે. હવે પ્રાર્થના વિશે જ્યારે આપણે કંઈક ક્લેરિટી લઈ રહ્યા છે ત્યારે 11મું વચન સાંભળીએ. તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ પ્રભુ કહે છે કે તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી. એમને એમ મારી પાસે પાછો આવતો નથી. મારી ઈચ્છા પાર પાડ્યા વગર મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. 11મા વચનમાં એવું કંઈક સમજમાં આવે છે. પ્રભુ કહે છે કે મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો આવતો નથી. ધેટ મીન્સ કે બાઇબલમાં જે કાંઈ વચનો છે, જે કાંઈ પ્રોમિસીસ છે, એને પ્રભુએ એક કામ આપ્યું છે. આ વચન પરથી એટલું ખબર પડે છે. વાત તો બેટા ફરીથી એ વાક્ય. મારી ઈચ્છા પાર પાડ્યા વગર મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. એટલે જો આપણે પ્રાર્થના બાઇબલની રીતે કરવા ઈચ્છતા હોય તો જ્યારે આપણી કોઈ પણ જીવનની બાબત લઈને બેઠા છીએ તો પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દ, પ્રભુ વાણી, પ્રભુ વચન, વર્ડ ઓફ ગોડ, જ્યારે તમે બોલો ત્યારે એ વચનને પ્રભુએ કામ આપ્યું છે. અહીંયા કીધું ને કે મેં સોંપેલું કામ સિદ્ધ કર્યા વગર એ મારી પાસે આવતો નથી. એટલે પ્રાર્થનાની એક આજે આ પદ્ધતિ આપણે શીખ્યા, બાઇબલ દ્વારા સમજ્યા કે કંઈક જીવનમાં પ્રભુ પાસે માંગો છો તો આજ દિન સુધી આપણે એવું માંગીએ છીએ કે પ્રભુ આ બાબત કરો, મારા જીવનમાં આ પરિણામ લાવો, આ પરિવર્તન લાવો. આપણે આ રીતે પ્રભુ પાસે માંગીએ છીએ. પ્રભુ કહે છે કે મારું વચન બોલો, જ્યાં એ વચનને મેં કામ આપ્યું છે, અને તમે એ વચન બોલશો ત્યારે તમારા જીવનમાં એ પરિવર્તન આવશે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણ લઈએ કે જ્યાં તમને ખબર પડે કે આ વચનને પ્રભુએ કામ આપ્યું છે. વાંચો માથી 8:17. આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે તેણે આપણા મંદવાડ પોતે લઈ લીધા. તેણે આપણા મંદવાડ પોતે લઈ લીધા. ઈસુએ આપણા મંદવાડ પોતે લઈ લીધા. અહીંયા એવું નથી કહેતા કે લઈ લેશે. તમે પ્રાર્થના કરશો, તમે ઘૂંટણે પડી પડીને રડશો. અહીંયા તો કે છે તેણે આપણા મંદવાડ લઈ લીધા. લઈ લેશે ના. પછી અને આપણા રોગ પંડે ઉપાડી લીધા. આપણા રોગ પંડે ઉપાડી લીધા. કેટલા બધા લોકો એવું માને છે કે ડાયાબિટીસ એ વારસાગત છે. દાદાને હતું, પછી પપ્પાને આવ્યું, એટલે મારે ડાયાબિટીસ છે, એટલે આપણે ડાયાબિટીસને સ્વીકારી લીધું. અહીંયા બાઇબલમાં લખાણમાં આપ્યું છે કે એણે આપણા રોગો પંડે ઉપાડી લીધા છે. ઈસુ ક્રુસ પર મરી ગયા,
એમના શરીર પર ઘા થયા, એમના શરીર પર સોળ પડ્યા, અને વચન કહે છે કે એમણે આપણા રોગો લઈ લીધા, પંડે ઉપાડી લીધા. હવે કોઈ વ્યક્તિ બીમાર છે ને એના માટે પ્રાર્થના કરવી છે, તો યશાયા 55:11 કહે છે કે એક વચન એને મેં કામ આપ્યું છે. હવે જ્યારે તમે કોઈ બીમાર વ્યક્તિ માટે આ વચન બોલો કે ઈસુએ, પછી વ્યક્તિનું નામ મૂકો, પ્રભુ ઈસુએ ક્રુસ ઉપર સુરેશભાઈના શરીરમાં જે કેન્સર છે એ ક્રુસ ઉપર લઈ લીધું છે, કારણ કે વચન કહે છે કે ઈસુએ આપણા મંદવાડ પંડે ઉપાડી લીધા છે. કાઢો યશાયા 53:5. પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો. તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો. કોણ? ઈસુ. ઈસુને કેમ વિંધવામાં આયા? એમણે કેમ વિંધાવું પડ્યું? મને અને તમને કાયમ માટે પાપોની માફી મળે. વચન તો કહે છે કે આપણા અપરાધો માટે એ વિંધાયો, એટલે કે એને ઈજા થઈ, ઈસુના શરીર પર ઘા અને સોળ પડ્યા, અને એ પાપોની માફી આપણને મળે છે. વાંચ ફરીથી બેટા. પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો તે હતો. તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો, અને આપણા દોષો માટે રીબાયો હતો. આપણા દોષો માટે એ રીબાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ. એમણે ભોગવેલી શિક્ષાને કારણે આપણે બધા સુખ શાંતિ અનુભવીએ છીએ. અને તેને પડેલા ચાબકાથી આપણે સાજા સમાજ છીએ. એને પડેલા ચાબકાથી, કૃષ્ણ બામની ભક્તિમાં આ વર્ણન આવે છે ને, ઈસુના શરીર પર ચાબકાના ઘા થયા. રોમન સૈનિકો એ ઘા કરે છે, અને એ જે કોરડો એમને મારવામાં આવતો હતો ને, એ જે કોરડાથી માર પડતો હતો, એ કોરડો કેવી રીતના બનાવવામાં આવેલો ખબર છે? કે જે દોરડું હોય ને એને વચ્ચે વચ્ચે ગાંઠ મારવામાં આવે, અને એ ગાંઠની અંદર ખીલીઓ, કાચ, જે ઈસુના શરીર પર જ્યારે એ ફટકો પડે, જે તે ભાગમાં એ વાગે ને, ત્યાંથી માંસનો લોચો બહાર નીકળી જાય. ઘા પડ્યા, સોળ પડ્યા. અહીંયા વચન કહે છે કે એના સોળથી, છેલ્લું વાક્ય ફરીથી વાંચો બેટા. અને તેને પડેલા ચાબકાથી આપણે સાજા સમાજ છીએ. એને પડેલા ચાબકાથી આપણે સાજા સમા છીએ. હવે જ્યારે આપણે પ્રાર્થનામાં એમ કહીએ કે કેન્સર પ્રભુ તમે મટાડી દો, તો પ્રભુ કહે છે કે આ વચન જે છે એને મેં એક કામ આપ્યું છે. જ્યારે વ્યક્તિ બોલે કે ઈસુના સોળથી મને સાજાપણું મળી ગયું છે, એ વચનને પ્રભુએ એક કામ આપ્યું છે. કયું કામ? જે વ્યક્તિ આ વચન બોલે એના શરીરમાં સારું પરિણામ જોશો. આપણી પ્રાર્થના હોય છે, પ્રભુ તમે મને સાજી કરો. ઈસુ કહે છે કે મેં 2000 વર્ષ પહેલા તારા માટે એ શિક્ષા, એ રીબામણી વેઠી લીધી છે, અને મારા ઘા અને સોળમાં મેં તારું દર્દ, ડાયાબિટીસ, કેન્સર, બધા જ રોગો ઈસુ અહીંયા લખાણમાં આપે છે કે આપણા મંદવાડ ઈસુએ એના શરીરમાં લઈ લીધા છે. હવે આજથી આપણે જો સાજાપણાની પ્રાર્થના કરવી હોય, શરીરમાં કોઈ પણ રોગ હોય, તો આપણે પ્રભુ મને સાજી કરો એવું નહીં, પ્રભુ ઈસુ હું કબૂલ કરું છું કે તમારા સોળથી હું સાજી સમી છું. પ્રભુ ઈસુ હું કબૂલ કરું છું ને આભાર માનું છું કે તમે આ મંદવાડ તમારા શરીરમાં ક્રુસ ઉપર લઈ લીધા છે. અને આ છે સાચી પ્રાર્થના. હવે આજથી જ્યારે પ્રભુ વચન બોલીને જ્યારે તમે એ પ્રાર્થના કરશો, ત્યારે પવિત્ર આત્મા એ તમારું કામ હાથ પર લઈ લે છે, અને તમે ઇન્સ્ટન્ટ. ગઈકાલે સાંજે એક પ્રાર્થના સભા હતી અમદાવાદમાં, અને ત્યાં આગળ લગભગ કલાક સવા કલાકનું એ સેશન ચાલ્યું. એક બહેને સેશન પત્યા પછી આવીને કીધું કે આજે હું બાઇબલ એટલે નથી લાવી ક્લાસમાં કે મારા હાથમાં, ડાબા હાથમાં ઉપરથી નીચે સુધી દુખાવો થાય છે.
અને ત્યારે એ દુખાવાને, આપણા શરીરમાં કોઈ પણ દુખાવો હોય, કોઈ પણ રોગ હોય, તો પ્રભુએ આપણને શીખવાડ્યું છે કે એને કેવી રીતના બહાર કાઢવાનું. ખોલો માર્ક 11:22. ઈસુએ જવાબમાં તેઓને કહ્યું, ઈસુએ જવાબમાં તેઓને કહ્યું, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ આ પર્વતને કહે છે, વેઇટ. ઈસુ કહે છે, હું તમને ખાતરીથી કહું છું. પપ્પા હોય, દીકરાને સ્કૂલમાં ફીસ ભરવાની હોય, તો પપ્પા કહે કે કાલે હું તને પૈસા આપી દઈશ તારી ફીસના. પછી એ છોકરાને ડાઉટ ના રહે. ખબર છે દર મહિને પપ્પા જ ફીસ ભરે છે, એને ખબર છે. અહીંયા પપ્પા બાળકને એક ખાતરી આપે છે. પ્રભુ ઈસુ આપણને એક ખાતરી આપે છે. ઈસુ કહે છે કે હું તમને ખાતરીથી કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે જો કોઈ આ પર્વતને કહે, ઈસુ તમને આજે એક રીત, એક પદ્ધતિ શીખવાડે છે. જો કોઈ આ પર્વતને કહે, ઉઠ અને પડ દરિયામાં, ઉઠ અને પડ દરિયામાં. અને જો તેના એક હૈયામાં મિનિટ. ઈસુ કહે છે, હું તમને ખાતરીથી કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે ઉઠ અને પડ દરિયામાં. અહીંયા પ્રભુ ઈસુ હિમાલય પર્વતની વાત કરે છે નહીં? તો કયા પર્વતની વાત કરે છે? ઈસુ કહે છે જો કોઈ આ પર્વતને કહે, તો ઈસુ અહીંયા કયા પર્વતની વાત કરે છે? તો ઈસુ અહીંયા પ્રોબ્લેમ્સ, દુખાવા, બીમારીઓ, ડોક્ટર એક નામ આપી દે છે, MRI કરે, એક્સરે કરે અને પછી એક રિપોર્ટ આપી દે છે, એક નામ આપી દે બીમારીનો. ઈસુ કહે છે કે આ પર્વતને તમે કહો, આ બીમારીને તમે કહો, આ દુખાવાને તમે કહો કે ઉઠ અને પડ દરિયામાં, ઉઠ અને પડ દરિયામાં. અને જો તેના હૈયામાં શંકા ન હોય, અને જો એના હૈયામાં શંકા ના હોય, પણ જો તેને શ્રદ્ધા હોય કે પણ જો એને શ્રદ્ધા હોય કે હું જે કહીશ તે થશે જ, હું જે કહીશ તે થશે જ. તો એ આ પ્રમાણે શ્રદ્ધા બહુ જરૂરી છે. પ્રાર્થના પુષ્કળ લોકો કરે છે, વચનો પુષ્કળ લોકો બોલે છે, પણ એની પાછળ જરૂરી એ શ્રદ્ધા. જો એનામાં શંકા હોય તો કામ ના થાય. પ્રભુ કહે છે કે જો એનામાં શંકા શંકા ન હોય, ન હોય, પણ જો તેને શ્રદ્ધા હોય, પણ જો એને શ્રદ્ધા હોય, હું જે કહીશ તે થશે જ, હું જે કહીશ તે થશે જ, તો એ પ્રમાણે અચૂક થશે જ. તો એ પ્રમાણે અચૂક થશે જ. હવે પ્રભુએ આપણને બધાને, ઈસુએ આપણને આ સત્તા, આ હકુમત, આ ઓથોરિટી આપી છે. ઈસુમાં શ્રદ્ધા છે તો ઈસુ કહે છે કે તમે આ પર્વતને કહો કે ઉઠ અને દરિયામાં પડ, તો એ તમારું કયું કરશે, જો શ્રદ્ધા હશે, શંકા નહીં હોય તો. ગઈકાલે એ પેલા બેન પ્રાર્થના સભા પત્યા પછી કહે છે કે મને આખા હાથમાં અહીંયા દુખાવો છે. અમે એ જે ગ્રુપ વાળા લોકો હતા, અમે બધા અન્ય ભાષામાં, ટંગ્સમાં બોલ્યા, અને પછી એને હુકમ કરવામાં આવ્યો કે ઈસુના નામમાં આ દુખાવો અત્યારે ને અત્યારે તું આ જગ્યા છોડ અને દરિયામાં પડ. અને વિધિન નો ટાઈમ એ બેને હાથ ઊંચો નીચો કર્યો અને એમણે કીધું કે દુખાવો નીકળી ગયો છે. આ છે પ્રાર્થના. એક પ્રાર્થના કે આપણે એ બેનને માટે પ્રાર્થના કરીએ, પ્રભુ ઈસુ એનો દુખાવો લઈ લો ને, પ્રભુ ઈસુ એનો દુખાવો લઈ લો ને. ઈસુ કહે છે મેં તને પદ્ધતિ બતાવી છે, મોં ખોલ અને બોલ. યશાયા 55:11 કહે છે કે એ વચનને મેં કામ આપ્યું છે. જ્યારે તમે એ વચન બોલો એ તમારા જીવનમાં કામ કરશે. ઓકે, તો એક વસ્તુ નક્કી કે પ્રાર્થના એનો અર્થ કે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન બોલવાનું, અને તમારી જે જરૂરિયાત હોય એ જરૂરિયાતને આપણે મોંએથી બોલવાની. આટલું તો નક્કી, કન્ફર્મ. ઈસુ જ્યારે પૃથ્વી પર હતા અને ચમત્કાર કરતા હતા, પેલો માણસ આંધળો હોય
ત્યારે ઈસુ મોં બંધ રાખી અને પછી એને કહેતા હતા કે દેખતો થઈ જા. ઈસુને પણ મોં ખોલવું પડ્યું હતું ને ઈસુને પણ બોલવું પડ્યું હતું કે તું દેખતો થા, શૈતાન તું આ શરીરમાંથી નીકળ. ઈસુને બોલવું પડતું હતું ને. તો આપણે પણ આપણા જીવનમાં કોઈ પણ બાબત માટે પ્રાર્થના કરતા હોય તો આપણું મોં ખોલીને બોલવું પડે. તમારામાંથી કેટલા જણ એવા છે કે જ્યારે રાતના પ્રાર્થના કરે, દિવસે પ્રાર્થના કરે તો મોં બંધ રાખીને પ્રાર્થના કરે છે? મનમાં. ઓકે, મનમાં કરેલી પ્રાર્થના વિશે એક વચન તમને બતાવું. ખોલો સુભાષિતો 18:21. મારવું જીવાડવું જીભના હાથમાં છે. મારવું જીવાડવું જીવાડવું એ ડોક્ટરના હાથમાં છે, વકીલોના હાથમાં છે, સલાહકારોના હાથમાં છે, મિત્રોના હાથમાં છે. વચન કહે છે કે મારવું જીવાડવું એ જીભના હાથમાં છે. કોઈ વ્યક્તિને કોઈ જીવલેણ બીમારી થઈ છે, એ વ્યક્તિ જ્યારે જીભનો ઉપયોગ કરીને બોલે કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે, ઈસુના સોળથી હું સાજી સમી છું, આ રોગ ઈસુએ એના શરીરમાં પંડે ઉપાડી લીધો છે, મોં ખોલીને બોલે. મારવું ને જીવાડવું જીભના હાથમાં છે. ગઈકાલે પેલા બહેનને દુખાવો હતો, એ દુખાવાને શબ્દો દ્વારા કહેવામાં આવ્યું. જીભ મોં ખોલીને બોલવામાં આવ્યું કે દુખાવો તું ઈસુના નામમાં નીકળ. મારવું ને જીવાડવું જીભના હાથમાં છે. એને જેમ ચલાવશો તેવું ફળ પામશો. એને જેમ ચલાવશો તેવું ફળ પામશો. ફોન આવે, મને આજે ડોક્ટરે રિપોર્ટ આપ્યો છે ડાયાબિટીસ છે. વ્યક્તિનો ફોન તમારા પર આવ્યો, તમારી બેનપણી છે, તમારી દેરાણી છે, તમારી જેઠાણી છે, એ તમને ફોન ઉપર કહે છે મને આજે ડોક્ટરે રિપોર્ટ આપ્યો છે કે મારે ડાયાબિટીસ છે, મને ડાયાબિટીસ છે. એ વ્યક્તિએ જીભનો ઉપયોગ કર્યો. એ જીભનો ઉપયોગ કરીને એ વ્યક્તિ શું બોલી? એ ડાયાબિટીસને એણે સ્વીકારી લીધું. મને ડાયાબિટીસ છે, વ્યક્તિએ સ્વીકારી લીધું. એની જગ્યાએ એ વ્યક્તિ બોલે ડોક્ટરે જે રિપોર્ટ આપ્યો છે એને હું કેન્સલ કરું છું, મારું શરીર 100% તંદુરસ્ત છે. મારવું જીવાડવું જીભના હાથમાં છે. એને જેમ ચલાવશો તેવા ફળ મળશે. મમ્મી ઘણીવાર બોલતી હોય છે મારી આ દીકરી માં સાંભળતી જ નથી, બહુ તોફાની થઈ ગઈ છે. તમે શું કન્ફેસ કરો છો? શું બોલો છો? જે બોલશો એ તમારા જીવનમાં એક્ટિવ થઈ જશે. કરેક્ટ? એક લગ્ન કરેલું કપલ હતું. ઘણા વર્ષોથી એમને ત્યાં બાળક નહીં. એ પ્રાર્થના ખૂબ કરે, પણ આવી પ્રાર્થના, પ્રભુ આપો ને, પ્રભુ આપો ને, પ્રભુ આપો ને. પછી આવી કોઈ વ્યક્તિએ એ સ્ત્રીને કીધું કે તું તારા પેટ ઉપર હાથ મૂક અને એવું બોલ કે ઈસુના નામમાં હું પ્રેગ્નન્ટ છું, ઈસુના નામમાં હું પ્રેગ્નન્ટ છું. ઈસુનું નામ શક્તિશાળી નામ, પરિણામ લાવનાર નામ, ઇફેક્ટિવ નામ, અસરકારક નામ. જ્યારે એ વ્યક્તિએ બોલવાનું શરૂ કર્યું કે ઈસુના નામમાં હું પ્રેગ્નન્ટ છું, ઈસુ 5 વાર, 10 વાર, 50 વાર એ વ્યક્તિએ રટણ ચાલુ કર્યું. ટૂંક સમયમાં જે વર્ષોથી રાહ જોતી હતી જે રિપોર્ટની, એ વ્યક્તિને વધારે કંઈ જ નહીં. વચન કહે છે કે મારા મુખમાંથી નીકળેલા શબ્દને મેં કામ આપ્યું છે. શબ્દ એટલે કોણ? શબ્દ એટલે શું? યોહાન 1:1 અને 2. પ્રારંભમાં શબ્દ હતો જ. પ્રારંભમાં શબ્દ હતો. પ્રારંભમાં પ્રારંભમાં શબ્દ. યશાયા 55:11 કહે છે કે મારા મુખમાંથી નીકળેલો શબ્દ. અહીંયા કહે છે પ્રારંભમાં શબ્દ હતો જ. પછી
શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર હતો. શબ્દ ઈશ્વર હતો. પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો. પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો. હવે 14મું વચન વાંચો. અને શબ્દ માનવ થઈને અવતર્યો. શબ્દ માનવ થઈને અવતર્યો. માનવ થઈને અવતર્યો. શબ્દ માનવ થઈને અવતર્યો. ઈસુ ઈસુ માનવ થઈને માનવ થઈને અવતર્યો. કુમારી માતા મરિયમે દૂત ગાબ્રિએલનો સંદેશ સ્વીકાર્યો. પવિત્ર આત્માના પ્રભાવથી એ ગર્ભવતી થયા અને એ શબ્દ માનવ થઈને અવતર્યો. હવે પેલી સ્ત્રી બોલવા માંડી કે ઈસુના નામમાં હું પ્રેગ્નન્ટ છું. શબ્દ ઈસુ એ પોતે શબ્દ છે. શબ્દ એ જ ઈસુ છે. જ્યારે એણે સતત આ રટણ કર્યું કે ઈસુના નામમાં હું પ્રેગ્નન્ટ છું, ઈસુના નામમાં હું પ્રેગ્નન્ટ છું, થેન્ક યુ જીસસ, પ્રેઝ યુ જીસસ, થેન્ક યુ જીસસ, પ્રેઝ યુ જીસસ, અને એને પરિણામ મળ્યું. આ છે પ્રાર્થના. તમને જે જોઈએ છે ને એ પ્રભુએ બધું તમારા અકાઉન્ટમાં જમા કર્યું છે, પણ એને વિડ્રો કરવું હોય, એટીએમ તમારી પાસે છે. પ્રભુનું એક એક વચન તમારી પાસે છે. મોં ખોલો. જીવન અને મૃત્યુ જીભના હાથમાં છે, એને જેમ ચલાવશો તેવા ફળ મળશે.